તો ગાઈસ સવારમાં 5:30 જેવા ઉઠી ગયા અને ગાઈસ ઉઠી જઈએ વહેલી તો બધું જાય અમારા પપ્પા અત્યારે સવારમાં આવું વાતાવરણ ઠંડક થઈ ગયો અત્યારથી તો ચાલો જય માતાજી ગુડ મોર્નિંગ બોલા ભાઈ આવી જાય જો હોઈ જા ખાસ વાર રાતે 11-12 વાગેલા 10:30 થયેલા હા ગાઈસ આવી ગયેલો વહેલો ભાઈ હું બાકી ભાવ મશીન બનાવીને રહે તાણ જ તો જો સવા મૂડ ઓફ થઈ પણ પોસ્ટમેટ ભર્યો હોય 5 મિનિટ મારે કોમ છે એટલે મેં બોલાયેલા ખાટલા તો પેલા ભરાઈ ગયેલા હા બ્રશ એટલું બાકી હતું ઠંડી થઈ ગઈ ગરમ કરી દે ગેસ નહીં આપણે પૂંગો હાથી ના જાય વિડીયો વાળી સિસ્ટમ હારી ગુડ મોર્નિંગ જય માતાજી ભાવમાં કચરો આ રહ્યા લીલાબાન જગ્યા લઈ પાડી હતા ગુડ મોર્નિંગ જય માતાજી ઠંડી લાગે છે ફટાફટ હમણાં જ લાગે ઠંડી ચાલ ના તો ચોસ ઠંડી છે બાય ને લાગે એમ ગોમડે જેવી ઠંડી લાગે બાજુ તમને બતાવવા મમરા હા ખસખસ નું દૂધ પીવે બાતે ચા બંધ કરી દીધી બાએ તો કેટલી રકાબી પીધી ઓહ તો ગાઈસ અમારી બાય હવારમાં 1 રકાબી ને 2 રકાબી ચા પીવે ને આ દૂધ પીવે ખસખસ ને આ નાસ્તો અત્યારે પેટ ફૂલ થઈ જાય જય માતાજી ગુડ મોર્નિંગ જો પાછા નહીં આ દાદા તો ગાઈસ મેં તો નાસ્તો કાઢે હજુ કુદરી બનાવવા લેલા બાળ તો ચા પીધું નાસ્તો કરી દીધો ગુડ મોર્નિંગ માતાજી જય માતાજી ગુડ નાઇટ આપણું ગુડ મોર્નિંગ ચા મેલી ચા બનાવું મારા મેં ઉગ મજા હજુ ના નહીં લીલા લેબદ નહીં કાલે જ અમારે પ્રેન્ક કરવો હતો પણ રહી ગયો લીમડો દાળ મીઠો હા એમ કોણ તો ખાટલા બાટલા ભરાઈ છે બધા અને આ એકલા એવા હે ને મગર મચ્છની જેમ પડી રહ્યા છે માતાજી ગુડ મોર્નિંગ દાદા લીલા બા ચાલ હે અને નાગે જેમ આવી જાય દાદા તો સવાર તો પેલા બા જતો પણ હવે બા તો નહીં છે દાદા છે માતાજી ગુડ મોર્નિંગ ચા પી લે ગાઈસ બામાં છે વિચાર્યું ભાઈ ન થવાનું ને ગેસ જોરા પીતા આવજો મારે હું તે અમને કોઈ કયા વગર થોડો મારામાં પણ ના આઈ રે ખાલી નો હરડ બધાને ફોન કરીને આમંત્રણ આલ્યું અને અમે ફોન કર હે હમણાં જાપ વિડીયો સારા મારે ના કોમ કર ને કોમ બહુ ભાઈ જો હે ગાઈસ આમંત્રણ આલવું નહીં ને પાછું ડફણું મેલું કઈ કોણ આવતું હોય પવન તો અમે હાલ્યું આમંત્રણ લસણ લઈને બેઠી છું એક આવી જાય ચાલે બધાનું જમવાનું બનાવ્યું ખાવા બાવાનું બનાવી મેલું પછી ખાઈને જાય બધા ખાઈને જાય બધો તે પછી બે પેલાય દે હવ બોલાવા એટલી બધી તો શું ગાવ ગાડી લેવા તો એટલી બધી શું ગાવ ચાણ હોય જોઈએ ના હું આવું સકાળમાં ગાડી બોલા ભાઈ તો નવા નવા કપડા લાઈ કરે હમણાં તો તો ગાઈસ કૃષિકને સવારમાં પહેલા ધાબા પર લઈને આવે તાપે થોડોક આમ તાપ આવે ને એમ ઠંડી પડે ને એટલે તાપ તો ગાઈસ આ ઇકો ધોઈ કાઢીએ ને આ વરના ધોઈ કાઢીએ હા મારા દાદાને પપ્પા જાય ખેતરમાં મારા પપ્પાને કહો તો જાઓ તો ખરું ને હારી લીલા બધે પેલા જો તો ગાઈસ આપણે ઇકો અને વરના ધોઈ કાઢીએ ને ગાડી લઈને જવાનું આવડે છે સરપ્રાઈઝ છે તમને ચો જવાનું મંદિરે દીવા કરવાનું ગાઈસ ઘી કાઢ તો ગાઈસ ખીચડી બનાવી દીધી વહેલી અત્યારે 9 વાગી જાય 9:30 જેવા તો કામ ચાલુ છે હજુ તો વાર છે આવે વસ્તુ આવે સરપ્રાઈઝ
ગાઈસ મારો પણ બોલા ભાઈ જ્યાં બાલ કપા અને એ થોડી વાર એને આવશે તો જાય મંદિર હે ગાઈસ બંને ખીચડી આ એ ખીચડી ના જેમ કે પૌભાઈના મંદિરે જાય તો આ ખીચડી આપણા ઘર મેં લે તો ગાઈસ આ કિસ્સો હોઈ ગયો તો બંધ કરી દેજો મશો કાઢીને બંધ કરી દે લીલાભાઈ મેદી નાખી હે અને જમવાનું બનાવી લીધું હે જો ખીચડી આ કુકરમાં ઘર મેં લે લો ને લીલાભાઈ ચમ ખરેખર પતી છે ઓહો તો ગાઈસ બધા જ્યાં કોઈ ઘેર હે નહીં હમણાં ખાવા વાળું હું ખાઈ લઉં બધા તો કોઈ હે નહીં પણ હું એકલો છું તો ખાઈ લઉં મારા મમ્મીને બધા ખા હાથ મરાય મને તો ભૂખ લાગી છે બરોબર હા નહીં મારો મમ્મી તાર શું ખાવાનું હે ચમ ઉપવાસ હેનો મંગળવાર તા તો ગાઈસ મારો મમ્મી તો ભાત ખાતી નહીં 2-11 ભાત જ બનાવ્યા તા ખા હા હું કહીશ જેના દાળ ખાવા બેસી ગયા મારા પપ્પાએ ખાવા બેસી ગયા મારા મમ્મી રૂમાલ બેન ખાવા બેસી અને આ તો ઉપવાસ છે આજે તો નહીં બાકી ભલે સિંગે ખાવા આવી ગયા મેં શું કર્યું એ બી નહીં પતી ગયું ભાઈ જેને ખાવું હોય પોતપોતાને ક્યાંથી લઈને આવે મારા ઘર યાર દેખે છોડી લે દે ના ઘર ને તમારા ઘર ચમ ટેસ્ટી કરવા એવું ના કોમ લાગે ને પછી કોઈના ખોચો તો મારા ઘર જલ્દી આવે કોની હારી હે બે મિક્સ થઈ ગયું નહીં ખબર નહીં આ બાજુ એક મોણા કુક કરી લઈને બેસી ગયું મારા ઘર નહીં ગાઈસ બે ગાડી ધોઈ કાઢી એટલે આ ઇકો લઈને જવાનું હે પણ આ વરનાને ઢોકી દીધી કવર બર મારી દીધું હે કચરો ના પડે એટલે લીલા બાદ પોતરા ભરવા મળ્યા એટલામાં ગાઈસ મારા મમ્મી તૈયાર થઈ છે તો ગાઈસ આપણે નયનભાઈને તૈયાર થઈ જાય અને કપડાં બપડા પહેરી દીધા આપણે તૈયાર થઈ ગયા હવે બીજા બધા તૈયાર થાય છે તો તમે જોઈ શકો છો હા લીલાબા બી તૈયાર થઈ ગયા ચકી બી તૈયાર થઈ ગઈ આખો લગાવે છે હા બલામ પૂછે જો આ કટપ્પા બલામ સરપ્રાઈઝ આવવાની આપણે હે એ તો નોય રૂમ ફ્રેશનર છે જોજો મારતો ભલો તો તૈયાર થઈ ગયો કેવો લાગે ભલો હા દબાણ 500 રૂપિયા તૈયાર થઈ જાય લેવડો મોડું કર્યા ને કેટલા વાગ્યા જો માતાજીને પછી લાવો હા બધા નીકળ્યા ને તૈયાર થઈને તો આ બધા બેસી ગયા અમે આ બાઇક પર જઈએ બધા તૈયાર થઈ જાય ટીમ લેવાનું કરતા ટીમ લે ગાડીમાંથી તો ગાઈસ ચકોન બે હારતે તો આગળ પૌભાઈ આગળ ભાઈ બન તો આગળ બે છે આજે બધા ડ્રાઈવર બધા પાછળ નવી લાઈન આવ્યા હતા ડ્રાઈવર નવી મારે બેહવાનું છે એમ કૃષિક નહીં લઈ લીધો ગાઈસ અને કાચ બચ્ચા નાખું નાખેલા દરવાજા અને જો લીલાબા બેઠ્યા પેલા સૌથી પેલા બેઠ્યો દાદા બે પાછળ હું મારા પણ દાદા મિત્ર પાછળ બેવાના મારા મમ્મી અહીંયા આવશે તો ગાઈસ આ નવા ડ્રાઈવર જો છે એક્ટિવા વાળા બાઇક પર બેસી છે આજે તો એમ આવો મારા મમ્મી શું કરે ભલો ને બધા બે બાઇક પર જાઓ ગાઈસ ભાઈ ગાડી ચાલો ને અમે જઈએ લોનાવાડા બજારમાં બોલા ભાઈ આવે છે બાઇક પર અમે નીકળી ગયા છીએ એક સરપ્રાઈઝ લેવા માટે આજે ડ્રાઈવર બદલાઈ ગયા છે ઇકોના વરના પરથી ઇકો પર આવી ગયા સાડે લેવા જઈએ છીએ અને અહીંયા પાલની આવી રહ્યા છીએ અને મારે પપ્પુભાઈ ગાડી ચાલવે છે અને ગાડીથી બેન આગળ પાણીઓ બેઠે છે બધા ફૂલ ફેમિલી સાથે અમે
તો ગાઈસ અમે આવી જા લુણાવાડા ગાયત્રીબેન. હવે આ ગાડી મૂકવાની હે સારી જગ્યાએ હીરામાં. શું થયું બાબુભાઈ? ક્યાં હુઆ? હે બામાસી બાબુભાઈ કેવા લાગે? આપણે ઇકો મૂકી દીધી સાઈડમાં. લુણાવાડા આવી જાય તો મને સરપ્રાઈઝ બતાવો ને ગાઈસ. સાઈડમાં કરતી હતી ને આપણે આવી જાય ગાડી આગળ. આ રહી આપણી ગાડી સ્વિફ્ટ ડિઝાયર ટુરેસ CNG કંપની ફિટેડ ને પૌભાઈ કરતા જોરદાર માઇલેજ આલે અમારે તો. જો લાઈન ફરવું હોય તો હે 500 રૂપિયા તો ચોય ફરવું અમે. કલર હે એવો ને એ તો એક કામ કરો બોનેટ ખોલાવીને બધા પેલા કલર જોઈ લેવાના. એ જ મેન વસ્તુ હોય ગાઈસ. જો કેવી લાગે અમારી ગાડી કોમેન્ટ કરો ગાઈસ. ગાડી લેવા આવી જાય. જો આપણી ગાડી બુકિંગ કરાવી લે. હા જો BS6 આવે ના આમાં એ તો ડીઝલમાં આવે યુરિયા. પેટ્રોલ CNG માં પેટ્રોલ ગાડીમાં નહીં આવતો. એટલે કશું આમાં આપણે એ ના કરીએ કામ. એટલે જો બરોબર ગાડી હા ઓકે શોરૂમ પર ચા પી લઈએ. જો મશીન એમ અંદર ગાડી જો બધું કમ્પ્લીટ ફોન બેઠા મોય એટલે શોરૂમ મારો પણ એમ બધા અંદર હે. આયર દાદા બધા ઘરમાં બેઠા એટલે ઘરમાં ચો શોરૂમ પર ને ભાઈ ભાવ માસી જો સરપ્રાઈઝ. હા જો આ ફેમિલી મોટર હે ત્યાંથી લીધી અમે ગાડી બરાબર ને. બધા બેઠા અને હોય તો મહેમાન આવ્યા ને તે થોડી વાર બેઠ્યા બધા ને ચાલે રે તમારા પપ્પાને ફોન કરો. તો ગાઈસ બાલો પેડા ને હાથ ના તે બધું લેવા છે એટલે અમે થોડી વાર બેઠ્યા. થોડી વાર બધું કામ કરવાનું પેલું પડદા વાળું હોય ને પડદો હે કે પડદો હે ને હોય આયરો પડતો તો ગાડી કાઢતા તો આ મોકું કહેવાય આમ તો ને. આ વસ્તુ ના હોય તો એ લાગે. હા પેલો પડદો ખોલો તો કેવો લાગે. મહેમાન આવી જાય ચોથી ચારણ ગમથી નહીં જગા બે વાતો કરે બરોબર ને. આ ગાડી છે આવડે કેવી લાગે ગમતી. તો ગાઈસ ભાઈને આમ ગાડી જો બધાને આમ ધ્રુવભાઈ હે તે બતાવે બધું ટૂલ કિટ ના તે CNGનું ને આમ બધું સમજાવે. આપણે વિડીયો ઉતારીએ થોડા ઊભા. હા જો લુણાવાડા બજાર. હા ખાડામાં પડે ને તારે નીકળી જાય છે. એક સ્ટીરિંગમાં આવે એટલે બે સીટમાં આવે. ચાર થઈ સીટ કવર બેહાડો તો શું થાય? સીટ કવર આમાં ફિટ થાય ને પણ આગળના બે સીટ કવર તો પટ્ટીમાં જ ફિટ થાય. આ ખુલ્લું રહે. હા એરબેગ ખોલવા માટે. મેના ખાય ને એમાં સાદું કટર જેવું આવે આના જેવું સેમ જ. એટલે અહીં જગ્યા હોય. અહીં જગ્યા છે આપણા ને અહીં જગ્યા છે. કંપની છે ને ખાલી અહીં પટ્ટો જ હાલે. કંપની વાળાને જગ્યા હાલે ને અહીં ખુલ્લું હાલે. બરાબર એવું છે. બીજા બે અહીંયા હા બીજી અહીં સાઈડમાં આવે. સાઈડ સી પિલરમાં આવે. હાર બાર લાવી દીધા. હાર પહેરાવી દે ગાડી. હાર લાવે જો ગાઈસ હાર ફિટિંગ થાય હે. ધ્રુવભાઈ કરેલા હાર. બોલા ભાઈ જો દરવાજો હપારી બંધ કરજે. તો ગાઈસ આ હાર સવારે 8 વાગે બુક કરાવી લો. અત્યારે 2 જેવા વાગ્યા એટલે હાર થઈ ગયો. આપણી ગાડીનો હાર લાગી જાય જો હાર જ કેટલાનો મને નથી ખબર. બધા ઊભા થઈ ગયા છો. ચકન તો વિડીયો કોલ આવ્યો જીજાજીનો તે અને પડદો વળાવવાનો ચાલે છે ગાઈસ. ઓકે ચલો અમારા હા
કોંગ્રેચ્યુલેશન્સ આ ધ્રુવભાઈ છે એમનું family ચાવી photo આલ ચાવી ખાઈ લઈ જાઓ આ ગાડી ચાવી હે આમ એવું channel? મને નહીં ખબર ઓળખાણ ખાલી ધ્રુવભાઈ છે family photoના owner. હા આપણે એમના ત્યાંથી લીધી છે. ગાડીને પડતો ઉઠાઈ લીધો અશોકનો સૂરજ ઉગાડ્યો હે ક્રિશિકના પગલા પાડવાના છે હો. ના પાણી ખાલી એમાં તો ખાલી નહીં બરાબર હા લાયા કરું ખાલી. ઠંડુ છે પડતો ઉપર હે ને એટલે વધુ નહીં આવે ગાઈસ ક્રિશિકને પગે કંકુ કર્યું હે ઊભો નહીં પગલા જ પાડવાના હે ઠંડુ લાગે શું લાગે ઠંડુ બસ કરો ગાલી થાય તાન લઈ લાવા સાચી કઈ કોઈ પહેલાં પગ પર ના આવે. હા એમ કર હા રિયાને આવડે હા સાચી તો બોલા ભાઈ જો કરાવો સ્ટેરિંગ પર આવું કરે હો ભાઈ તેના હાથે સેલ વાગવાનો ના ના સીધું સરળ છે કોને કે લેડા બજાય છે. આઈ જાય ખાલી કશું નહીં કરે સેલ જ મારવાનો. ના બીક લાગે લે લે આ બજાય છે. પેડા વેચા હોય તો જો મારો પાલક મારે તો વિડીયો ઉતારવાનું જ કોમ હોય આખો દાડ હો ભાઈ બરોબર ને ચાલુ કરો ચાલુ કર હા બસ છોડ દો તેલ છોડ દો ચાલ ચાલ થઈ જાય રથ છોડ ધીમે ધીમે ના આવે પતી ગયું રેસ આલે રેસ બસ બસ હવે રેસ આલે આ છેલ્લો છોડો વરનામાં તો 1-2 વર્ષ થવા આવ્યા અત્યારે તો તમારે લઈને જ નીકળી જવાનું સેલ જ હા. નહીં મારવા દેતા આવું ના હોય બાપુ અત્યારે તો આમ ના. આગળ આમ મુહૂર્ત જ થઈ જવું નાસી જોઈએ ખાધી ગયો. બહુ સાચો વરનાર ચડવા જ નહીં દેતા ને બહુ સાચો ગાઈસ પેલા ભાઈ બે જા પેલા ભલા તાર ફોટાને એમાં ચાવી વાળાને પડાઈ લો ફેર પછી જોજો. હા ચલો ગાઈસ સેલ વાગી જાય ગાડીનો તો કેટલો બધો પગાર આવે તો એ તાર પદ્ધતિ ઓ બાપા આ કોણ લોટા લે હોટલમાં જવાની વાત કરે ગાઈસ તમારા ફોટા પડાઈ લો ને. હા પડાઈ લઈએ તો ગાઈસ જો પેલા ભાઈ ચાવી લઈ લીધી હે બહુ મોટી ગાડીમાં તો આવવાની ચાવી આ ફેમિલી મોટર્સ કાર ત્યાંથી ગાડી લીધી છે આપણે જો હા ભલા ભાઈ કે ચશ્મામાં એક પાર્લર અરે ભલા ભાઈ ચશ્મા પહેરી દીધા હે જો તો ગાઈસ મારો ભાઈ છે ચાવી લઈને જો નાના ભાઈ આવી ગયા છે રાજપાલ સિંહ તો ગાઈસ ભાવમાં છે ને ભાવભાઈ આવી જાય જો ફોટો પાડો હોવા દાદા ને શિવાદા ત્રણે જણા આજે ફોટો પાડે તો ગાઈસ મારા મમ્મી ને મારા ભાઈ જાય જો આ બાજુ આવી છે આપા હજુ આગળ આવી છે માર હમ ઉજો. પેલ બાજુ જો મારો હમ નહીં મન દાદા આવી જાય જો દાદાના ભાઈ અંદર ના મેલ તો ગાઈસ ફુલાદા આવી જાય જો ગાડી તો બોલા ભાઈ લીધી હે અને ફુલાદા ફોટો પાડવા તેર થાય છે તેર એક વિડિયો આવી જાય કાલ હા જોજે. હા કાલ જઈ લે ને હવે હું લાવ ક્રિશિકને લઈને આવી જાય છે બીજો ક્રિશિક તો દેખાતો નહીં ભાઈ ફોટો પાડવા અલ્યા જાગર ને ગાડીના ડોક્યુમેન્ટના કાગળિયા થાય છે. ગાઈસ બાઇક લઈને આવી જાય આપણે ભાવનગરી વાળા પેલા સમોસા લેવા મારા પપ્પા જાય લેવા સમોસા 30 નંગ પેક કરાવવાના તો સમોસા લેવા જાય ગાઈસ બાઇક પર ગાઈસ મારા ભાઈ આ સમોસા લઈ લીધા લે આપણે આવું જઈએ યાર તો ગાઈસ નાસ્તા લઈને આવી જાય ગાડી વાડી આપણે જોઈ લીધી કમ્પ્લીટ અને અમે તો નાસ્તો લાવે છે
સમોસા હા ફોન કરું એ તો નંબર પ્લેટમાં આવે હા ફોન કરું એમ તો કઈશ નાસ્તો હાલે બધાને બધાને હાલ દે વારા ફરતી હા બધા પાડતો ચક્કર પેલા એમને હાલ દે ધ્રુવભાઈને પેલા કેવી લાગી ગાડી હે ગાડી કેવી લાગી કમ્પ્લીટ સારી લાગી જોરદાર કાંટો ને એમને પૂછા લાવન છે બે વાને ઘૂમતી બે વાને લાગે ચટણી હે બે વાને બસ પૈસા નહીં હાલતા જાવ હા એ લો તો ગાઈસ ભાવ માસીનું પાસે તો આપણે જઈએ હા મેં આઈસ્ક્રીમ લેવા 50 વાળી છે 50 વાળી હા કઈ છે પણ મને તો 9 મહિના જ ખબર ચાકુ નામ था ચાકુ હાર ખાઈ લે હું લાવી લઉં એને મૂક્યા લો હું લાવી લઉં ભાવ બે ત્રણ છે ને તમારે હા એમ સારું બે દાદાને હવે દાદાએ ખાઈ લીધું એમ ના લીધું અને આ ક્રિશિક અને ક્રિશિક તો રોયો બી નહીં હા પતિજી આઈસ્ક્રીમ મારા ધીમે 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 હા એવું છે મારા બજાર લાવા આપણે લાવવાનું તો શું લાવવાનું ખબર હે ડમ્ફર નવો ફ્રેશ આવ્યો માર તો આ સપનું ડમ્ફર તો ગાઈસ પાઉભાઈ ચાકુ અને લીલાબા ભાવમાંથી ભલો એ 4-5 જણા એ ગાડીમાં આવવાના અને હું દાદા બધા ને એમ બધા અમે ઇક્કોમાં જવાનું હા જો લાગે ને જોરદાર ફેમિલી મોટર્સ કાર્સ અંદર બેઠેલા હતા બધા અને આ બધા બહાર આવી ગયા હમણાં ચાલુ કર્યું પણ આવી ગેસ બધાને ઉતારી દીધા ને ગેસ પૂરા ઉભા રહ્યા આમ જો ગાડી લઈને બજારમાં જ્યાં પાઉભાઈને એમ બધા ને આપણે અહીં આવ્યા ગેસ પૂરા તો ગાઈસ ગેસ પુરાઈ જવો જઈએ ઘેર ગાઈસ ઘેર આવી જાય અને દાદાને તો તાઈ ઉતારી દીધા નવા ઘેર અને બધાને ઘેર ઉતારી દીધા તો બધાને એમાં આવી જજો બાને દવા પાડી આવીએ ચલો આપણે લીધી ને ત્યાંથી જ આપણે વરના લીધેલ હતા પણ અમદાવાદ લેવા છે લાભ તે દિવસે કેટલો દિવસ બગડેલો હા પણ એ વખત બ્લોગ ચાલુ હોત તો મજા આવી જતી તે આ ફેમિલી વાળા ખરો ને ત્યાંથી જ લીધેલી પણ આ ગાડી અમદાવાદ લેવા ગયેલા અમે વહેલી જોઈ હતી ને એટલે હા તમારે તો આપલું બધું ભરાય માથામાં બધાને થાક લાગ્યો હોય ગાઈસ તો હુઈ જા હા હુઈ જા ઉભા જ નથી થયા કશું નહીં બધા દૂધ આલીને આવ્યા તો હું એ દૂધ આલીને આવ્યો અને ગાય બેહન તો સાર બહાર નાખી દીધી અત્યારે પાઉભાઈને આમ તો કંઈક પેક કરાવે અમારા માટે ગાય બેહન તો નાખવાનું નાખ્યું તો ખરું પણ આ ડાબડા ભાવતા નહીં ગાઈસ આ ડાબડો મારા મસ્ત કાહે ગાઈસ એટલે ખાતો નહીં બરોબર તો ગાઈસ આ કવસર બનાવી દીધો મારા અને આ રોટલી બનાવે ગાઈસ તો ઘઉંની રોટલી બનાવવાની છે અને હોય તો જો તેલ નહીં કાઢવું પડે તેલનો ડબ્બો ખોલી નાખ્યો મારા મમ્મી પાદ દે મારા મમ્મી કશું જોવું જ ના પડે અમને કાઢે ને મારે કશું કહેવું જ ના પડે જોજે બસ ધીમે યાર એટલે હે ને તો બધું ઢોરા હે એ
જો મારા સ્ટીરિક બધાને હું તેલનો કાઢો હોય ને તો હમણાં 2-3 ને બોલા પણ મારો મેં એટલું કાઢ્યું તાણ તો ગાઈસ ગાડી આવે આપણા ઘેર જો આ ઘેર આવી છે ગાડી આપણે મારા પપ્પાને આવી છે ગાડી આવી છે આપણે ઘેર હાર આગળ બોધેલો હે ને એટલે એ થાય ગાડી આવે છે ગાઈસ ટાઈટ પડે ગાઈસ સારું અરે જો ગાડી આપણા ઘરના બહાર આવી છે બહુ ભાઈ ચલાવે ગાડી તો બેન બાજુમાં બેહાડ્યા આજે તો એક્શન કરીએ ચલો આવી જાઓ મારે કઈ શોટ હારે જલ્દી ઠંડો થઈ ગયો હોય તો હે બધા ઠરે કે શું જમ હોય હે લાગે બહુ ભાઈ ના 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 ડ્રાઈવર ઉપર ડિપેન્ડ છે લોટો પાણી લેતા ગાડી લેવા આવી તો આ ગાડી આવી છે ઘેર ચક્કો આવી જાય આવી જાય અત્યારની દાડે પૌભાઈ લોક કરે ને તે પૌભાઈ કાચ જોવા કાચ ભર્યા કે નહીં આમ તમારી ગાડી ન યાર ધ્રુવ નતો કેતો તમારી ગાડી આવી બે આવે પણ જેટલું ખાય ના જેટલું ખાય એ નહીં જવાનું હા તામ ભાઈ ઓછા પૈસા વાળો તો એ શોખ પૂરો થઈ જાય એક ગળો હતો અને બીજો ગળો ના કારો ગળો હતો અને દરો ગળો લાયા હજી સોંગ હે એમાં લોકોનો તો બહુ જીવ પડી જાય લોકોને એમ થાય હાડા આ લોકો પૈસા તો હિલાવા લોન આપલે ગઈ સાલ નવી ગાડી લાયક 15 લાખની પછી 10 લાખનું ટ્રેક્ટર લાયા પાછા રોટાવેટર લાયા પાછા ઇલેક્ટ્રિક સ્કૂટી લાયા અને પાછા જાય ને તને પૂરું નથી થયું એટલામાં તો પાછી 10 લાખ આવતી સાલ મોટું હાર્વેસ્ટર લાવવાનું લોકોનો તો જીવ ભરીને સાફ થઈ જાય પણ એમ નચો ખબર આ ડોગાની સિઝનમાં 7-8 બચાયા પણ એમ નહીં આ લોકોને એમ કે વધારે બળતા હતા ને વધારે બળ્યા પાછો ધુમાડો જાય છે ને કેતા વરમાં એક સાધન દાદા ઘેર જાય હા પાઉભાઈ ને 1 વર્ષ થઈ ગયું ને ગાડીનું બરોબર ના ના જો ગાડી આવી પ્રોટેક્ટર ના પેલા ટ્રેક્ટર આવી પછી ગાડી આવી ના ગાડી આવ્યા પછી ટ્રેક્ટર બરાબર બરાબર તો ગાઈસ પાઉભાઈ ને આવી જાય ઘેર અને જમવાનું તૈયાર લાયા હે ઘેર તો જો ગાઈસ પાઉભાઈ શું લાવે આપણે લાવે છીએ પાઉભાજી રોટલી અને ઘેર બનાવ્યો હોય કૌસા જો અને તપેલું ખાલી કર્યું હે ડબલમ પર લાયા આ કેટલા રૂપિયા લાયા પૈસા ના કહેવાય પણ 17 ડીશ લાયા છે 17 જાતની 17 ડીશ પાવભાજી બરાબર આપણે છીએ 14 જણ હા એટલે એક જણ એક ભાજી ગણીએ બરાબર તો ગાઈસ જો આ જમણવારનો પ્રોગ્રામ કર્યો અમારા મમ્મીએ મારા મમ્મી તરફથી ને હે મમ્મી તો છે દાદા ભોઈ પેલા ના આ તો પૂછવું પડે કો તો તમે લાયા હોય તમારું જો ગમે તેવું હોય તો તમે અમુક વખત લાવો ને બધું હમણાં તો પૈસા મેં ચાલ્યા છે હા પછી લઈ લેવાના આવી દેજો તમે બોમ્બે ચોપાટીમાં બોમ્બે ચપાટી આપણે દોસ્તાર શક્તિ હાવ હાવ શિવશક્તિ વાળો તો બન હતું એમ મોડા થશે ને આમ થશે એમ કરતો હતો પછી બરાબર તો પૌભાઈને મારા બધું લઈને આવ્યા ગાઈસ જો એક વખત નજર મારો મસ્ત મજા આવે ખાવાની તો ગાઈસ ભાવ માસી જો વાડામાં પાવ છે કે આખા કપાઈ જાય ને
તૂટી જાય તો વાંધો ના આવે ને એમ જ ખાવાના હતું પાવભાજી. હા તો વાંધો નહીં ચાલો તો જો પાવ હે કે તેલમાં નાખીને ગરમ કરીને જ કે તો ગાઈસ પાવ કાઢીને કાપીને પાવ માસે નાલો એટલે અંદર હેકી નાખે પણ ચોટ્યા હે ને પાવ માસે એને સ્ટીલની એ જોઈએ પણ એક કામ કરે ને તેલ વધારે જ પડે હા તો વાંધો નહીં લીલાબાન તો ભૂખ લાગી બે જાય એકલા જો કોઈ હે એમ જોડે સાથીદાર લીલાબા કોમ કરતા લીલાબાઈ કોમ હે નહીં એટલે લીલાબા એકલા બેસી જાય હે ને? ભૂખ લાગી એવું લાગે મને પેટમાં બોલા બલારા બહુ બધા બેસી જાય જમવા મારા પપ્પા બેસી જાય ભલો હેતરાજ મંદાદા ને દાદા બેસી જાય જમવા ગાઈસ અને આ ડુંગળી જોઈએ તો ક્યાં છો ખબર ડુંગળી નામ જોઈએ તો ક્યાં છો મેં ફોનની નાતે બધી વ્યવસ્થા કરે એટલામાં હું એ જમી લઉં ચાકુ તાર જમી લે જમવા જ બેસી જઈએ ચાકુ તો ગાઈસ અને પૌભાઈ કાપે પાવભાજી બનાવાય પાવ કાપે પૌભાઈ તો તો પછી ગયા તાર જમવા 1 કલાક કર્યો કલાક તો કરવા પડે ને ઓમ કરે મયા બીજું કોમ ના કરો ને હે જાણા ઓમ 1 કલાક કરે તમે શું આમ કરો? હેડી કેડી મળી જા આહ, વિડિયો કપાઈ ગયા જા ભલા આવો તું સેવા કર હું ખાઈ લઉં મને ભૂખ લાગી છે ગોળી બધા નારું જા અને બસ જોઈએ એટલું ચાલશે વધારે ના હાલતો હવે જમવા બેઠા જો બધાને પાત્યું ને પાવભાઈ ને બાવ માસી ને હું ને લીલાબા ને બધા બેસી જાય મારા મમ્મી તો છેલ્લી પર હે બાવ માસી મારા મમ્મી છેલ્લી પર હે એકલી તો મમ્મી વાતો એટલી કરે વાતો નથી વિચારે હા રોજ જ કાઢી ગાઈસ મારા પપ્પાને આમ પાછા ફરી બેસી જાય નેક્સ્ટ ટાઈમ 10-15 મિનિટ થયા અને તમે બેસી જાય બતાવી ડબ્બા આટલા ખાલી કરે 1 2 3 4 5 એક ને 100 4 5 100 ડબ્બા ખાલી 6 ડબ્બા ખાલી કર્યા ગાઈસ જો મારો મેં તો તરી જઈએ હા વાતની ભૂખી હતી બોલો તમે ભૂખ્યા હતા તમે તો આઈસ્ક્રીમ ખાતી હતી મમ્મી સમોસા ખાધે તો ગાઈસ કમ્પ્લીટ ટાઈમે આવી જાવ તો અને આ મગ કાઢવાના છે લીલા તો લુનાર લઈ જાવ ને લુનાર જો આ લોટ કાઢ્યો તો અત્યારે ગાડી મળી જાવ ને પભાઈ ગાડી નોકરી ના વધે તો લેતા આવજો હરવા ના દેતા ખાલી ના મેં બધું શાકભાજી મેલ દો હો ટૂંકો તો મમ્મી પછી ઉપર લઈ જાવ તમે તરત જ લઈ જાવ શાકભાજી રાહ દે ના રહી દે ભૂલી જાય ભાઈ ના બોલાય હું યાદ કરાવ ગેસના બાટલા જેવું રહી છે બિચારા લીલાવાન ગેસના બાટલા જ લાગે અત્યારે તો રાતે થોડું હોય મારે ઘર બનાવી જાય ને આપણે ઘર ચો પારકું હોય હે આપણું જ છે ને હા તે સાંભળી જોઈએ ભાઈ ટાઈમ તો લાગાવ ગેસના બાટલા તમે જો લાવતા તો હોય કો એક આલે તો ગાય શાકભાજી મેઠું ને મગ ને લોટ ને બધું મેળ દીધું આમાં અને ગાડી મેળ લ્યો ને હતાથી ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી હોઈ જાઓ કેવું લાગે આપણે બસ આજે સરપ્રાઈઝ તો મજા આવી ગઈ ને સર તમારો સરપ્રાઈઝ તમારે તો હું હતું અમે તો ફોટા ડખણાયા આ જાસો દાલ આયરા કાલે ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ નાઇટ મગજ ચાલ થઈ ગયું એના માટે તો ગુડ મોર્નિંગ જ છે કારણ કે એમ હવે કલાક તો ઊંઘવાનો નહીં અમદાવાદ જવાનું નોકરી રાતે જવાનું જાઓ ને હા એટલે એના માટે 3 વાગે ગુડ નાઇટ જો અમારા વિલાસ કાકા બાજુમાં ગુડ નાઇટ જય માતાજી જય ગાઈસ ચલો ગુડ નાઇટ જય માતાજી તો ગાઈસ અત્યારે મારા પપ્પા દાદા બધા ને એમ બધા થાક્યા તો બધા હોઈ જાય તો ચલો અમારા સુખનો સુરત તો ઉગાડે હોય બપોરે જેમ કે સવારે મુહૂર્ત હતું પણ વહેલું ઘેરથી જવાય નહીં ઘેર બધું પરવારી જવાય પછી જવાય તો પણ એટલે 11-12 વાગે એવા નીકળેલા તો 2-3 વાગે પહોંચેલા થઈ તો સુખનો સૂરજ ઉગાડે છે કોમેન્ટ કરી દેજો ગાડી લીધી અમે ગાઈશ તો ચલો ઉગાવ હવે જય માતાજી ગુડ નાઇટ